આગળ ચાલી રહ્યા છે। જે વાત હતી 5 લાખની, પરંતુ એ 10 લાખ સુધી પહોંચે તેવા દાવા બીજેપીએ કર્યા છે। ભાજપ બીજી બેઠક જીતે તેવી પણ શક્યતા છે, કારણ કે ગાંધીનગર અને નવસારી આ બે એવી બેઠક છે જ્યાં બીજેપી સખત સ્ટ્રોંગ અહીંયા છે અને લીડ સૌથી વધારે આ બેઠક પર પણ જોવા મળે છે। નવસારીથી પણ આ સૌથી મોટા સમાચાર છે। CR પાટીલ આગળ ભાજપ બીજી બેઠક જીતે તેવી શક્યતા છે, પરંતુ પહેલું પરિણામ હવે નવસારી બેઠકનું આવે છે કે ગાંધીનગર એ જોવાનું રહેશે, કારણ કે નવસારી બેઠક જ્યાં પણ CR પાટીલનો દબદબો છે, અહીંયા આ બેઠક માટે પણ એવું કહેવાય છે, નવસારી બેઠક માટે પણ, કે અહીંયા બીજેપી નહીં પરંતુ ઉમેદવાર, બીજેપી તો છે જ, પરંતુ ઉમેદવાર પણ સૌથી મહત્વના છે। 20 બેઠક પર બીજેપી આગળ। ગાંધીનગર અને નવસારીની આપણે વાત કરીએ, આ બંને બેઠક વિશે શું કહેશો? સ્વાભાવિક છે, ગાંધીનગરની આ બેઠક એ પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની બેઠક છે। સમગ્ર મતદાર એ ભાજપના અને સંઘના રંગે રંગાયેલો છે, વિચારધારાથી રંગાયેલો છે। મારી દ્રષ્ટિએ માનનીય અમિતભાઈ શાહ સાહેબે જે કાર્યો કરી બતાવ્યા છે અને અમિતભાઈ શાહનો આ ગઢ કહેવાય, એમાં સૌથી મોટી લીડ ગુજરાતમાં આવવાની છે। સૌથી મોટી લીડ એ અમિતભાઈ શાહ સાહેબની રહેવાની છે। કેટલી આંકડો 10 લાખની આસપાસ અમે પહોંચવાના છીએ। એ જ રીતે નવસારીમાં આદરણીય પ્રદેશ પ્રમુખ જે બૂથ મેનેજમેન્ટ, પેજ મેનેજમેન્ટના એક માહિર કહેવાય છે, તેમની પણ મત વિસ્તારની અંદર લોકપ્રિયતાના આધારે તેઓ પણ ખૂબ મોટી જંગી લીડથી જીતવાના છે। જી, તો હાલના વલણમાં જામનગર સૌથી અપસેટ કદાચ જો આ સર્જી શકે અત્યારના જે આ વલણ સામે આવી રહ્યા છે તેમાં, કારણ કે પૂનમબેન 1900 મત એટલે ઓલમોસ્ટ 2000 મતથી પાછળ ચાલી રહ્યા છે। જેપી મારવિયા, આ ચહેરા વિશે કે કેવા ઇશો? જેપી મારવિયા, જામનગરનો ચહેરો, જામનગરનો એક યંગ ચહેરો કોંગ્રેસે જે આપ્યો છે ને તે જામનગરની જનતાને પૂછીને આપ્યો છે। જામનગરની જનતા એ કોંગ્રેસના આજે વધાવશે અને કોંગ્રેસની જીત સાથે બહાર આવશે। તુષાર ચૌધરી સાહેબે જે રીતે ઓપનિંગ આપ્યું એ રીતે ક્લોઝિંગ ભાજપનું થવાનું છે હારથી। અચ્છા, ઓપનિંગ એટલે એક્ઝિટ થશે એમની, એવું કહો છો તમે? એક્ઝિટ થઈ છે એમની જે આશા છે 25 થી 25। એક કોર્ટ માટે તો અમે હાઈકોર્ટમાં રીટ કરી જ છે સાહેબ શ્રી। એમને શરમ આવી જોઈએ આપણા ભાજપ સરકારને કે તમે ગુજરાતની સુરતની જનતાને અંધારામાં રાખીને તમે જીત મેળવો છો। તમારામાં એટલી જ જીગર હોત તો એ ઇલેક્શન કરાવત, તો તમે મારા 56 ની છાતી કહેવાત, પણ તમારે તો જૂઠાના બેરોજગારીના એવા મુદ્દાઓ તો કરવા જ નથી। ખોટી રીતે કઈ રીતે જીતવું એ તમારો આ ધ્યેય છે। એ કોંગ્રેસની જનતા અને કોંગ્રેસને મળેલા મતો અને વિજય તરફ આગળ વધી રહ્યા છે। નહીં, સવાલ એ છે ને કે કોંગ્રેસ કેમ અંધારામાં રહી? સુરત બેઠકને લઈને આપ વાત કરી રહ્યા છે, તો કોંગ્રેસ પણ તો અંધારામાં રહી ને, કારણ કે આ તો રણ મેદાન છે। રણ મેદાનમાં તો કહેવાય છે કે પ્યાર ઓર જંગ મેં સબ જાયઝ હૈ, એવું કહેવામાં આવે છે। શું એ તમે સાબિત કર્યું? જો વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસના પણ અમુક લોકો ઓળઘોળ થઈ ગયેલા છે। હવે સુરતની બેઠકની વાત કરીએ તો એમાં તો એમણે એમના ગલેબાનમાં જોવાની જરૂર છે કે એમના ઉમેદવારો એવા કેવા નબળા પસંદ કર્યા। ટિકિટ તો એમણે જ આપી હતી ને, તો કેમ ત્યાંથી જતા રહ્યા? અને મારા કોંગ્રેસના મિત્ર પ્રવક્તા એ આજે છેલ્લો જ દિવસ છે એમને આટલા જોરથી બોલવાનો, હમણાં સાંજ સુધીમાં તો કદાચ એમનો અવાજ ધીમો થઈ જશે। વાત આ છે કે જવાબદારી પૂર્વક વાત કરવી હોય તો તમારે તમારા ગલેબાનમાં જોવું પડે કે એ ઉમેદવાર કેવા નક્કી કર્યા, અને એમણે તો આક્ષેપો કર્યા છે કે એમની જે મોવડી મંડળ હતા એમણે એમને હેરાન કર્યા હતા, એટલા માટે મારે આ કરવું પડ્યું છે। મેડમે કહ્યું કે જંગમાં સૌ બધું જ વ્યાજબી છે। આ ચૂંટણી છે, ભારતીય જનતા પાર્ટીને જંગ કરવાની પણ જરૂર નથી। અનેક કોંગ્રેસના મિત્રો, બીજા મિત્રો આદરણીય નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ રાખીને ભાજપ તરફ આવ્યા છે, એને અમે સ્વીકાર્યા છે। બિલકુલ, પરંતુ આ જે 6 બેઠક પર કોંગ્રેસ અત્યારે લીડ અત્યારે મેળવી રહી છે, આ 6 બેઠક જળવાઈ રહેશે? આવું બનતું હોય છે, પહેલા રાઉન્ડની અંદર આ પ્રકારે ચિત્ર આપણને જોવા મળતું હોય છે, પરંતુ હંમેશા છેલ્લું રિઝલ્ટ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું વિનિંગ સ્ટ્રોક આપણે સૌએ જોયો છે। ભાજપ 25 બેઠક ખૂબ સારી રીતે જીતવાની છે અને જવાબદારીપૂર્વક કહીએ છીએ કે આ ત્રીજી ટર્મ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે સુવર્ણકાળ, એટલે કે આ ભારતનો સુવર્ણકાળ હતો, એને પુનઃ પ્રસ્થાપિત કરવાનો સમય જનાદેશ આ જનતાએ આપ્યો છે। નહીં, પણ આ વખતે અશ્વિનભાઈ
સવાલ તો અહીંયા જીતનો તો હતો, પરંતુ જીત સાથે તમે તો એમ જ કીધું હતું ને કે અમારા માટે જીત નહીં, અમારા માટે 5 લાખ લીડ મહત્વની છે. ત્યાં પહોંચશો? આપની વાત ખૂબ સાચી છે. અમારું લક્ષ્યાંક 400 પાર અને ગુજરાતમાં 5 લાખથી વધારે મતદાનથી જીતવું અમારું લક્ષ્ય ઊંચું હતું ને ઊંચું રાખવું જરૂરી હતું, છે જ આજે પણ. પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા સ્પેલમાં જે જાતિવાદી રાજનીતિને, ક્ષત્રિય આંદોલનને ભડકાવવાની કોશિશ કોંગ્રેસે કરી અને મતદાનમાં એનો ફેરફાર કરાવવાની કોશિશ જે કરી, વાતાવરણ ગુજરાતનું જે સમરસ વાતાવરણ હતું એને ડોળવાની કોશિશ કરી, ગરમી હતી. દીવના સૌથી મહત્વ ઉમેશભાઈ આગળ દીવ દમણ બેઠક પર મોટો ઉલટફેર અહીંયા જોવા મળી રહ્યો છે. અપક્ષના ઉમેદવાર છે, અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. સૌથી મોટી વાત અહીંયા દીવ દમણ બેઠકથી મોટો ઉલટફેર અહીંયા સામે આવી રહ્યો છે. અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. 1815 મતથી સંધ્યા તેઓ આગળ ચાલી રહ્યા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. બારડોલીથી ભાજપ ઉમેદવાર પ્રભુ વસાવા 26,672 મતથી આગળ ચાલી રહ્યા છે. દાદરા નગર હવેલીથી કલાબેન ડેલકર ભાજપના ઉમેદવાર 6,699 મતથી આગળ ચાલી રહ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠકનું એક રાઉન્ડનું પૂર્ણ થઈ ચૂકી છે મતગણતરી, જેમાં અર્જુનભાઈ મોઢવાડિયા 5,579 મતથી આગળ ચાલતા હોવાની જાણકારી મળી રહી છે. અને કુલ 543 માંથી 510 બેઠકોના જે હાલમાં રુઝાન આવ્યા છે, વલણ આવ્યા છે, તેમાં 300 ની નજીક એનડીએ છે, જ્યારે 200 ની નજીક ઇન્ડિયા ગઠબંધન પહોંચતું જોવા મળી રહ્યું છે. પણ ઉલટફેર જે રીતે આપે કહ્યું અહીંયા જોવા મળ્યો છે. દીવ દમણની અંદર ઉમેશ પટેલ 1815 મતથી આગળ ચાલી રહ્યા છે. તો દીવ દમણમાં મોટો ઉલટફેર સર્જાઈ પણ શકે છે. શરૂઆતના આ વલણ છે. આણંદથી મિતેશભાઈ પણ આગળ ચાલી રહ્યા છે. તો મિતેશભાઈ જેમનો દબદબો પણ છે અને છેલ્લા દિવસોમાં આપણે જ્યારે જોયું પણ હતું પ્રચાર સમયે જે વૃદ્ધો સાથે જ્યારે તેઓ વાતચીત કરતા હતા ત્યારે જમીન પર બેસીને વૃદ્ધા સાથે તેઓએ વાતચીત પણ કરી હતી. તો આ પ્રકારના અંદાજ જે નેતાઓના છે તે પણ જોવા મળી રહ્યા છે. પરંતુ જે વલણ સામે આવી રહ્યા છે તેમાં સૌથી મોટી અસર શેર બજાર, શેર માર્કેટ પર જોવા મળી છે. શરૂઆતી વલણને જોતા શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. 1100 પોઈન્ટનો કડાકો આવ્યો છે. સેન્સેક્સ જે 74,000 પર ગઈકાલે ક્લોઝિંગમાં હતું તે 1100 પોઈન્ટના કડાકા સાથે 75,409 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. બીજી તરફ નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો, 1300 પોઈન્ટનો કડાકોથી શરૂઆત થઈ હતી માર્કેટની અંદર. હજી પ્રી ઓપનિંગ છે માર્કેટનું, પણ પ્રી ઓપનની અંદર જ આ રીતની પરિસ્થિતિ. કદાચ જે આંકડાઓ જોયા હતા એક્ઝિટ પોલના તેની નજીક હજી સુધી જોવા નથી મળી રહ્યું કોઈ પણ એક આંકડો, જેના કારણે શક્યતાઓ છે કરેક્શનની પૂરેપૂરી શક્યતાઓ. પરંતુ ગઈકાલના એક્ઝિટ પોલના આંકડા બાદ જે સોમવારનું માર્કેટ ખુલ્યું હતું 2000+ તે કડાકા સાથે આજે ખુલ્યું છે 1300 પોઈન્ટ માઇનસ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. જી, તો કાલે જે રોકાણકારો હતા તે હરખાયા હતા અને આજે થોડો માયુસી અહીંયા જોવા મળી રહી છે. શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. જે ઇન્વેસ્ટર્સ છે તેઓ પણ આ જે ચૂંટણીના જે રુઝાન આવી રહ્યા છે પરિણામો પર પણ તેમની નજર હશે અને તેનું રિફ્લેક્શન તેના પર જોવા મળી રહ્યું છે. પરંતુ આપણે વાત કરીએ માણાવદર બેઠકની પણ, તો કોંગ્રેસના ઉમેદવાર હરી કણસાગરા 1000 મતથી આગળ ચાલી રહ્યા છે. તો માણાવદર બેઠક અહીંયા પણ ક્યાંક વિશેષજ્ઞો પહેલેથી કહેતા હતા કે આ બેઠકમાં પણ ક્યાંક ઉલટફેર જોવા મળી શકે છે. માણાવદર બેઠકની આપણે વાત કરીએ, કોંગ્રેસના ઉમેદવાર અહીંયા વિધાનસભા બેઠક પેટા ચૂંટણી આગળ ત્યાં પણ સાહેબ જે 8 વિધાનસભાની ચૂંટણી આજે થયું લોકસભાની સાથે સાથે એનામાંથી 5 થી 6 તો કોંગ્રેસ જીતે છે. વિધાનસભાની વાત કરીએ છીએ. અને બીજી વાત જે 8-10 લાખની લીડ સાથેની વાત કરતા હોય ગાંધીનગર સીટના અમિતભાઈ શાહની વાતની વાત, તો મારા ગુજરાતના અંદર એવા દીકરા દીકરીને એજ્યુકેશન આપવું પડશે જે તડીપાર થયેલા હોય, હાઈકોર્ટે ઓર્ડર કરેલા હોય, 60 થી 70 90 દિવસ જેલમાં રહેલા હોય, એવા વ્યક્તિઓને નીચે મારા ગુજરાત દેશના અને ભારત દેશના દીકરા દીકરીને એવા એજ્યુકેશન આપવું પડશે કે આપણા દેશના પ્રધાનમંત્રી, આવનારા પ્રધાનમંત્રી એમના ભાજપના તરફથી કહેનારા આવા હશે. એ શું યોગ્ય હશે સાહેબ? ઠીક છે, વધુ એક જાણકારી. બનાસકાંઠાથી 6,569 મતની લીડથી જ્ઞાનીબેન આગળ ચાલી રહ્યા છે. ભરતસિંહ ડાભી જેઓ આગળ ચાલતા હતા, પરંતુ ચંદનજી ઠાકોર હવે 2114 મતથી આગળ ચાલી રહ્યા છે. માણાવદરથી જે રીતે સંધ્યાએ જણાવ્યું તે પ્રમાણે કણસાગરા આગળ ચાલી રહ્યા છે. વિધાનસભા બેઠકની વાત છે. જામનગરથી કોંગ્રેસના ઉમેદવાર જેપી માળવિયા 6,605 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. વલસાડથી ભાજપના ધવલ પટેલ 54,468 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. મહેસાણામાં ભાજપની લીડ કુલ 15,022 થઈ ચૂકી છે. બીજી તરફ સુરેન્દ્રનગરની અંદર 3 રાઉન્ડમાં ભાજપ 6,802 ની લીડથી આગળ ચાલી રહ્યું છે.
આણંદ લોકસભાની વાત કરીએ, મિતેશ પટેલ 772 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે ડોક્ટર હેમાંગ જોશી પણ હાલમાં આગળ ચાલી રહ્યા છે. અંદાજિત 30,000-40,000 થી વધુની લીડ જોવા મળી રહી છે. બિલકુલ વલસાડ બેઠકની વાત કરવી છે, કારણ કે આ ટ્રાઇબલ એરિયા આવે છે. આ ટ્રાઇબલ એરિયામાં રાહુલ ગાંધીએ પણ રેલી કરી હતી અને ત્યારે મોટું સમર્થન પણ જોવા મળ્યું હતું. એ સમર્થનની અહીંયા અસર જોવા નથી મળી રહી. મતલબ તો એ થયો ને જે રીતે બીજેપી આગળ ચાલી રહી છે. ધવલભાઈ, જો ભારતીય જનતા પાર્ટીને તમામ સમાજનો સહયોગ મળ્યો છે. કોંગ્રેસ એવું કહેતી હતી કે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અમારો બેઝ છે, તો સાઉથની અંદર તમામ અનુસૂચિત જનજાતિના વોટર્સ છે, આદિવાસી સમાજના વનવાસી ભાઈઓ છે, એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખૂબ કામ કર્યું છે, એનો આ પ્રતિસાદ છે. અને એટલા માટે અનેકવિધ રીતે આનંદભાઈ હોય કે અનેક આગેવાનો જે એમણે પ્રયાસ કર્યો આદિવાસી સમાજને ઉશ્કેરવાનો, પરંતુ એ બન્યું નથી. તેઓ વિકાસ સાથે રહ્યા છે, કારણ કે વિકાસ તેમણે તેમની સગી આંખે જોયો છે, વ્યક્તિગત લાભ પણ જોયો છે, અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ પર તેમણે ભરોસો. નહીં, કોંગ્રેસ તો એમ કહેતી આદિવાસી વોટ બેંક તો અમારી છે. એટલા માટે જ કહું છું કે એક જૂઠાણું હતું. તેમનું જૂઠાણું એવડા મોટા પાયે આ દેશમાં આ વખતે સાબિત થયું છે. તેમણે બે વસ્તુ કહી, આ દેશનો મતદાર, ખાસ કરીને અનુસૂચિત જાતિ જનજાતિ અને મુસ્લિમ મતદાર એ અમારા ખિસ્સામાં છે, અને એને ગુમરાહ કરવાની અનેક વાતો કરી. આ ચૂંટણીનો એજન્ડા જ કોંગ્રેસે એવો કર્યો હતો. જામનગરથી સમાચાર આવ્યા છે, ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ હવે આગળ આવી ગયા છે. 400 થી વધુ મતની લીડ સાથે તેઓ આગળ ચાલી રહ્યા છે. જામનગરની મોટી લીડ જે છે તે કાપી કાઢી છે. તે પૂનમબેન માડમે જે લીડ હતી તે કાપી અને હવે તેઓ આગળ આવી ગયા છે. જામનગરથી મહત્વના અને મોટા સમાચાર ભાજપ માટે, કે જ્યાં આગળ સૌથી વધારે મહત્વની ચર્ચા રહી છે. બંને પક્ષ તરફથી વાત કરવામાં આવી હતી આંદોલનને લઈને, પરંતુ હવે પૂનમ માડમ જે છે તે આગળ ચાલતા જોવા મળી રહ્યા છે 404 મતથી. બિલકુલ, ભાવનગર બોટાદ લોકસભા તો પૂનમબેન 5000 મતથી આગળ. શરૂઆતમાં તેઓ પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ હવે તેઓએ ગતિ પકડી છે અને એ પણ બુલેટની ગતિ પકડી છે. 5000 મતથી પૂનમબેન આગળ ચાલી રહ્યા છે. જામનગરમાં અમે પહેલા જ વાત કરી હતી કે શરૂઆતમાં કોંગ્રેસ હરખાઈ રહી છે, પરંતુ અહીંયા ક્યાંક થોડીક નિરાશા હવે આપને લાગી હશે. પૂનમબેન સીધા જ બુલેટની ગતિએ 5000 મતથી આગળ. કોઈ આગળ નથી. આ બુલેટની ગતિ 5000 કોઈ વોટ કહેવાય? હજી તો ઈવીએમ રાઉન્ડ એક અને બીજો છે. 19 રાઉન્ડ પડ્યા છે. ગુજરાતની જનતા અને જનતા એ હવે ઈવીએમ ખોલશે. ભાજપને હવે ખબર પડશે ને. સાહેબ શ્રી આદિવાસી સાહેબની વાત કરતા, સમાજની વાત કરતા હતા. મને દુઃખ થાય, રાષ્ટ્રપતિ બેનને બેસાડીને તમે લોકસભાનું ઓપનિંગ કરતા હો. રાષ્ટ્રપતિ બેનને બેસાડીને, આદિવાસી બેનને બેસાડીને તમે રામ મંદિરમાં એમને બોલાવવાનો પ્રયત્ન ના કરો. લોકસભા તમારે ઓપનિંગ કર્યું તો બોલાવવાનો પ્રયત્ન કરો. આ આદિવાસી બેનની અપમાન ના કહેવાય તો શું કહેવાય? કેમ આવા તમે ભેદભાવ રાખો છો આદિવાસી જોડે? એક રાષ્ટ્રપતિ આપણા ભારત દેશના થઈને તમે બોલાવી નથી શકતા અને તમે અમારા પર કિચડ ઉછાળા નીકળો છો. રિએક્શન ક્વિક રિએક્શન આપો. ભારતના રાષ્ટ્રપતિ તરીકે એક મહિલા અને એક વનવાસી બહેનને મૂકવા એ જ ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર છે. તમારે તો ખાલી મુદ્દા ઉછાળવા છે, પણ મુદ્દાઓ ઉછાળો છે એના કારણે સમાજને ખબર આનો જવાબ છે તમે કેમ ના બોલાયા? તમને રામ મંદિરને લઈને કોંગ્રેસને હવે તારે જવાબ નથી આપવાનો. ગેનીબેન આગળ ચાલી રહ્યા છે અને ગેનીબેન આગળ ચાલી રહ્યા છે. લગભગ 6000 મતથી આગળ ચાલી રહ્યા છે ગેનીબેન. લોકસભાની ચૂંટણીની જે મતગણતરી છે પ્રારંભ થઈ ચૂકી છે, ત્યારે આપણે બતાવ્યું એમ કે સૌપ્રથમ જે છે બેલેટ પેપરથી જે સેક્ટર છે, બેલેટ પેપરનું સેક્ટર અલગ હતું, ત્યારે ઈવીએમ મશીનનું છે એ પણ સેક્ટર અલગ હતું, અને એ રીતે જે મતગણતરી શરૂ થઈ છે અને લગભગ પહેલો રાઉન્ડ પતવામાં આવે છે. અને આપણી સાથે જે ગેનીબેન જે કોંગ્રેસના ઉમેદવાર છે એમને પૂછવા માંગ્યું છે, બેન હાલ તબક્કે જે રીતે પ્રથમ રાઉન્ડ પત્યો છે અને હાલ તબક્કે જે ગણતરી ચાલી રહી છે કેવી રીતે ચાલી રહી છે અને શું પરિણામ જોવા મળી રહ્યા છે? સરસ રીતે શાંતિમય વાતાવરણની અંદર મતગણતરી ચાલુ છે. અમારી જે ધારણા હતી બૂથો ઉપર કે આ વિધાનસભામાં આ રીતે થાય, આ વિધાનસભામાં આ રીતે થાય, જે અમારું કેલ્ક્યુલેશન હતું એ પ્રમાણે જ મત નીકળી રહ્યા છે. ત્યારે દાતા હોય, પાલનપુર હોય, ધાનેરા હોય, આ તમામ વિધાનસભાઓમાં પહેલા રાઉન્ડમાં જ કોંગ્રેસની લીડ છે. પાલનપુર હોય
એટલે આ પ્રમાણે જે મતગણતરી અત્યારે શરૂઆતનો એક રાઉન્ડ પૂરો થયો છે અને સાથે વિધાનસભાની ગણતરી અલગ અલગ છે, એટલે સંતોષકારક રીતે સારી રીતે મતગણતરી ચાલુ છે. બેન ક્યાંક થરાદ તરફ છે, જે થરાદ તરફ કંઈક અલગ જોવા મળી રહ્યું છે, ક્યાંક રેખાબેન કંઈક આગળ લાગી રહી છે. હા, એટલે તો પછી 4-5માં બી આગળ નહીં, તમને પહેલું કીધું, એટલે બધે જ એક રાઉન્ડમાં આગળ હોય એવું નહીં, પણ જે પ્રમાણે અમારું જે કેલ્ક્યુલેશન હતું કે થરાદમાં આટલું આ રીતે થાય, દાંતામાં, એટલે અમારી જે ગણતરી હતી એ પ્રમાણે જ બૂથો ઉપરથી મથક ઉપરથી આંકડા આવી રહ્યા છે. ચોક્કસપણે જ્ઞાનીબેન જે રીતે કહી રહ્યા છે કે જે રીતે પોતાની ધારણા હતી અને જે 7 બેઠકો જે હતી, 7 બેઠકો પર જે ગણતરી શરૂ થઈ છે એ પોતાની ધારણા મુજબને હાલ જે રિઝલ્ટ સામે જોવા મળી રહ્યા છે તેના કારણે પોતે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલની જેટલી ગુજરાતી, પાલનપુર, બનાસકાંઠા લોકસભા. તો બનાસકાંઠાની આ બેઠક અને બનાસકાંઠા બેઠક પર જ્ઞાનીબેન અત્યારે આશ્વસ્ત દેખાઈ રહ્યા છે. જ્ઞાનીબેન સાથે અમારા સહયોગીએ પણ વાતચીત કરી અને તેમણે કીધું કે જીત મારી થવાની છે અને કોંગ્રેસની આ જીત થવાની છે. વિશેષજ્ઞ આપણી સાથે દિગ્ગજ જોડાઈ ગયા છે અને ઘણા અનુભવી પણ છે. સવાલ અહીંયા એ છે સર કે જ્ઞાનીબેન, આ પર્ટિક્યુલર આપણે બનાસકાંઠા બેઠકની પહેલા વાત કરીએ અને પછી કોંગ્રેસની વાત કરીએ. 6 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. બનાસકાંઠાની આ બેઠકનું આપે અવલોકન જે કર્યું છે એ શું છે આટલા સમયમાં? ચૂંટણી પ્રચાર જ્યારથી શરૂ થયો તે પહેલાં પણ જ્ઞાનીબેને ત્યાં આગળ ખૂબ સારું કામ કર્યું છે. વાવની બેઠકના ધારાસભ્ય હોવાથી એમણે એ વિસ્તારમાં ખૂબ લોકપ્રિયતા મેળવેલી. કોઈના નાનામાં નાના કામ હોય અને પોતે ગ્રાઉન્ડ લેવલના એક જમીન લેવલના કાર્યકર્તા હતા, એટલે એમની છાપ બહુ સારી હતી. લોકો વચ્ચેનો સંપર્ક પણ એમનો બહુ સારો હતો. પરંતુ હવે જ્યારે લોકસભાની વાત આવી છે ત્યારે વાવ સિવાય પણ એમને બીજા વિસ્તારો બનાસકાંઠાના લેવા પડે, સાબરકાંઠાના લેવા પડે, ત્યારે ત્યાં એમને હું તમારા ગામની દીકરી છું, હું તમારા ગામની આ છું વગેરે કરીને લોકોને આકર્ષવાના પ્રયત્નો કર્યા છે. અને અત્યારે જે વલણો બતાડે છે એમાં જ્ઞાનીબેન થોડા આગળ છે, પણ હજુ તો 19 વલણ લેવાની વાત છે. નહીં તો મામેરું ભરાશે સર. જ્ઞાનીબેન મતથી મામેરું ભરી લેશે આ લોકો. જ્ઞાનીબેને આ બહુ સરસ લોકોને ટચ થાય એવી વાત કરી હતી કે તમારે મારું મામેરું કરવાનું છે ને મત આપીને મામેરું કરવાનું છે. હવે આ બધી વાતો ગ્રામ્ય પ્રજાને ચોક્કસ અસર કરી જાય છે, પણ જ્યારે વોટ આપવાની વાત આવે ત્યારે મોદી મેજિક અને સામે જે રેખાબેન છે એ પણ એક સહકારી ક્ષેત્રમાંથી આગળ આવેલા છે. એમના પિતાશ્રી સહકારી આગેવાન હતા, એટલે એની પણ એક અસર પડી છે અને ભારતીય જનતા પાર્ટીનો પણ ત્યાં આગળ સારો પ્રભાવ હતો. એટલે આ બે વચ્ચેની પશુપાલન સાથે જોડાયેલો આખો આ વિસ્તાર છે, ડેરી સાથે જોડાયેલા સભ્યો પણ છે, એની અસર, મોટી અસર પણ જોવા મળશે. એની મોટી અસર રેખાબેનના તરફેણમાં જાય એવી પરિસ્થિતિ છે અને આ કાંટેકી ટક્કર જેવી પરિસ્થિતિ આવી. કાંટેકી ટક્કર, ઓકે. બીજેપી પાસેથી રિએક્શન. એ વાત સાચી છે કે જેનીબેન ખૂબ બાઉસથી બેન અને તેમણે ચૂંટણીમાં સારો એવો દેખાવ કર્યો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ, એના ત્યાંના આગેવાનો, અનેક સહકારી ક્ષેત્રના આગેવાનો અને રેખાબેનનું પણ પરિવાર આખું સહકારી ક્ષેત્રની અંદર ઓળઘોળ, એના કારણે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ, બહુ મોટી સીધી વાત તો આદરણીય મોદી સાહેબને મેન્ડેટ. પણ અશ્વિનભાઈ આખી ચૂંટણી પ્રચાર અમે જોયો અને એમાં જ્ઞાનીબેનના ટાર્ગેટ પર રેખાબેન કરતા શંકરભાઈ વધારે હતા, એવું ન લાગ્યું તમને? સ્વાભાવિક છે એ બને, અને એટલા માટે સૌએ સાથે રહીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ સીટ ઉપર ખૂબ મહેનત કરી છે. મેં કહ્યું એમ જ્ઞાનીબેને એક સારો દેખાવ કરી શક્યા છે કોંગ્રેસની અંદર, એ આપણે સ્વીકારવું પડે, પરંતુ જીત ભારતીય જનતા પાર્ટીની થવાની છે. આનાથી ઉત્તમ શું હોઈ શકે ગણપતભાઈ કે ભાઈ આપના હરીફ છે એ પણ તમારા ઉમેદવારની જો તારીફ કરતા હોય, કારણ કે ટક્કર તો કાંટેની, એ પણ કહી રહ્યા છે કે ના સારો દેખાવ તો કર્યો છે એમણે. એ એક્સેપ્ટ કરવાની, સચ્ચાઈ એક્સેપ્ટ કરવાની જીગર તો અમારામાં છે ને, એમના છે. એવું નહીં, સચ્ચાઈ તો જે છે કોઈ ઠુકરાવી નથી શકતા. સાહેબ શ્રી વિશ્લેષ સાહેબે પણ કીધું, જે મહેનત કરી છે જ્ઞાનીબેને, જ્યાં એમની વિધાનસભા 5 થી 6 હોય અને જ્ઞાનીબેનની એક જ વિધાનસભા હોય અને એની સામે ફાઇટ કરવું એટલે લોખંડના ચના ચબાવવા બરાબર. પણ જ્ઞાનીબેને જે મામેરું ભર્યું, જે લોકો હર્ષના આંસુઓ એમની સામે આવ્યા, જ્ઞાનીબેન ખરેખર એક એવી મહિલા આખા ગુજરાતમાં કહી શકીએ તો હું સેકન્ડ ઇન્દિરા. એના માટે પ્રિયંકાબેનને પણ આવીને કહેવું પડ્યું, હનુમાનજીના દર્શન કરવા માટે, અમ્મા અંબાના દર્શન કરવા માટે અમારા કોંગ્રેસના પ્રિયંકાબેને પણ ગયા અને જ્ઞાનીબેને જય બજરંગ બોલી કરીને જે શરૂઆત કરી છે, જે એમના માતાનું મઠ સામે માથું ટેકીને જે શરૂઆત કરી છે, તેનું પરિણામ પોઝિટિવમાં આવશે. ઓકે. જૂનાગઢથી પણ એક સમાચાર હાલમાં આવી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવા 11,910 મતે આગળ ચાલી રહ્યા છે. કુલ મતની જે સંખ્યા છે
તેમાં રાજેશ ચુડાસમાને 99,989 મત, જ્યારે 11,899 મત જે છે તે હિરાર જોટવાને મળ્યા હોવાની જાણકારી મળી રહી છે. જૂનાગઢથી આ સમાચાર. સુરેન્દ્રનગરમાં ચંદુભાઈ શિહોરા 10,000 મતથી આગળ ચાલી રહ્યા છે. વલસાડમાં 68,435 મતથી ભાજપના ધવલ પટેલ આગળ ચાલી રહ્યા છે. આણંદમાં ફરી એક વખત મિતેશ પટેલને લીડ મળી ગઈ છે. ખૂબ જ મોટું માર્જિન ત્યાં પણ જોવા મળી રહ્યું છે. પેટા ચૂંટણીની વાત કરીએ, અર્જુનભાઈ મોઢવાડિયા 10,675 મતથી આગળ ચાલી રહ્યા છે. અને જામનગર બેઠકની જે વાત કરી રહ્યા હતા ત્યાં પણ 6700 મતની લીડ પૂનમબેન માડમે લઈ લીધી છે. અને ક્ષત્રિય આંદોલનની જે ચર્ચા વારંવાર થઈ, અલગ અલગ જગ્યાએ થઈ, તે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 54,172 મતથી આગળ ચાલી રહ્યા છે. દીવ દમણમાં મોટો ઉલટફેર પણ સર્જાઈ શકે છે. અહીંયા ના કોંગ્રેસ ના બીજેપી, અહીંયા અપક્ષ આગળ ચાલી રહ્યા છે. અપક્ષના જે ઉમેદવાર છે ઉમેશભાઈ પટેલ, તેઓ આગળ ચાલી રહ્યા છે અને 3,000 થી વધુ મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. ખેડામાં ફરી એક વખત દેવસિંહ અહીંયા ખેડા બેઠક જીતે તો પણ નવાઈ નહીં, કારણ કે જે લીડ છે એ મોટી લીડ અહીંયા જોવા મળી રહી છે. 60,000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. જામનગર બેઠકની વાત કરીએ તો 50,370 મત પૂનમબેનને મળ્યા છે, જ્યારે કે અત્યારે જે ગણતરી ચાલી રહી છે તેમાં જેપી મારવિયાને 47,000, એટલે આ માર્જિન અત્યારે ઓછું છે. 2,800 મતનું જ આ માર્જિન છે. કચ્છ મોરબી જે બેઠક છે વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. 14,000 મતથી આગળ ચાલી રહ્યા છે. અને ગાંધીનગર સૌથી અગત્યની બેઠક, ગુજરાતની આ સૌથી મોટી બેઠક, રાજકીય ઇતિહાસ પણ જોઈ લો, કારણ કે બીજેપીના દિગ્ગજો આ બેઠક પરથી લડતા આવ્યા છે. જે ગાંધીનગર બેઠક 1,65,000 મતથી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. અમિતભાઈએ પણ કહ્યું હતું કે મારા માટે તો ગર્વની વાત છે કે જ્યાં નરેન્દ્ર મોદી મત આપવા આવતા હોય, આ એ બેઠક છે જ્યાંથી અડવાણી લડ્યા હોય ચૂંટણી, આ એ બેઠક છે. માટે મારા માટે તો આ ગર્વની છે અને લીડ પણ મોટી અત્યારે જોવા મળી રહી છે. એકદમ સાચી વાત છે કે ગૌરવની વાત. આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અત્યારે રાષ્ટ્રના ગૃહમંત્રી તરીકે સક્ષમ કાર્ય કરી રહ્યા છે, પરંતુ એ ગુજરાતના આપણા અમદાવાદના એલિસ બ્રિજ વિધાનસભા કે સરખેજ વિધાનસભામાં એક નાનકડા કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. અને નાનકડા કાર્યકર્તા તરીકે કામ કરતા કરતા દેશની આવડી મોટી જવાબદારી નિભાવી. એ બેઠક ઉપર અનેક મહાનુભાવોએ ચૂંટણી લડી ભારતીય જનતા પાર્ટીના, અને નરેન્દ્ર મોદી સાહેબ રાણીપમાં મતદાન કરવા તેમને આવે એ ગૌરવવાળી વાતથી તેમનો જુસ્સો ઓર વધતો હોય છે. અને તેથી એને ગર્વ લે છે. અમિતભાઈ આજે પણ ડાઉન ટુ અર્થ રહીને કાર્યકર્તાના દેવ તરીકે હું એમને સન્માનું છું. એ જ્યારે આવે ત્યારે સૌ કાર્યકર્તામાં એક હલનચલન થતી હોય છે, વાઇબ્રેશન આવતું હોય છે. એવા એ અમિતભાઈને આ બેઠક ઉપર જંગી લીડ આવે એનું ગૌરવ થાય. સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગે એટલા મોટા કાર્યો કરી ચૂક્યા છે. 370 હટાવી સામાન્ય વાત નહોતી. લોહીનું એક પણ ટીપું વહાયા વગર એમણે આ કાર્ય કરી બતાવ્યું છે. એ દેશ માટે અમર થઈ ગયા છે, પણ હજુ ઘણું કરવાનું છે. તો સાબરકાંઠાથી મહત્વની જાણકારી, મોટા ઉલટફેરની જાણકારી મળી રહી છે કે જ્યાં આગળ ડોક્ટર તુષાર ચૌધરી જે આગળ ચાલતા હતા તે હવે પાછળ ચાલી રહ્યા છે. 4,302 મતથી શોભનાબેન બારૈયા આગળ ચાલી રહ્યા છે. સૌથી મહત્વના મોટા સમાચાર એ છે કે 26,557 મત તેઓને મળ્યા, જ્યારે શોભનાબેનને અત્યાર સુધીમાં 31,479 મત મળી ચૂક્યા છે. બીજી તરફ પાટણ લોકસભાના 2 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે, જેમાં ભરતસિંહ ડાભી કરતા ચંદનજી ઠાકોર 3,753 મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ત્રીજા રાઉન્ડની મતગણતરી શરૂ થઈ છે તે પહેલા 58,000 મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. તો ગાંધીનગરની અંદરનો આંકડો 1,65,000ની લીડનો થઈ ચૂક્યો છે. બિલકુલ. તો ધવલ પટેલ પણ આગળ ચાલી રહ્યા છે. 76,000 એટલે કે 70,000 થી વધુ આ મત 1 લાખ સુધી નજીકમાં જ પહોંચી જશે તેવી આશા બીજેપી પણ સેવી રહી છે. પરંતુ દેશની કેટલીક એવી બેઠકો જે હાઇલાઇટ કરવા જેવી છે તે છે સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે. અમેઠી બેઠક પરથી બીજેપીના સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે, જેમણે રાહુલ ગાંધીને પણ માત આપી હતી અને તે અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જ્યારે કે રાહુલ ગાંધી બંને બેઠક જે રાયબરેલી વાયનાડથી તેઓ બંને બેઠક પરથી બે બેઠક પરથી તેઓ જીત્યા છે. 2 બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા છે અને ત્યાં અત્યારે તેઓ આગળ ચાલી રહ્યા છે. બંને બેઠક જીતશે લાગે છે.
રાયબરેલી હા જેવી રીતે મોદી સાહેબ વારાણસી અને વડોદરા જીત્યા હતા હા. તેવી રીતે આ પણ રાહુલ ગાંધી જીતશે અચ્છા માનો જીતે તો કઈ બેઠક પસંદ કરશે વાયનાડ જે એ પબ્લિકનો વિષય છે ને અમારા કોંગ્રેસ પક્ષનો વિષય છે ના કારણ કે જેવી રીતે રાયબરેલી- મોદી સાહેબે વડોદરા છોડીને વારાણસી ગયા હા. એવી રીતે અમારા રાહુલ ગાંધી જે યોગ્ય લાગી નહીં, પણ રાયબરેલી તમારી જૂની જાણીતી બેઠક છે રાયબરેલી તો પુષ્કરની બેઠક એ કહેવાય છે. અમારો એ ગઢ છે હા. કોંગ્રેસના વિશ્વાસનો જનતાનો ગઢ છે હા. અને વાનખેડા પણ ગઢ છે હા, જનતા વાયનાડ. કોઈ દિવસ અલગ જનતા વાયનાડ. કોઈ દિવસ અલગ ના હોય અચ્છા. વોટ આપ્યો એ એમને વિશ્વાસ પર વોટ આપ્યો છે એટલે એ અચ્છા. કોઈ કઈ ઠીક. ભેદભાવનો વિષય અમેઠી નથી. અમેઠી બેઠકથી સ્મૃતિ ઈરાની પાછળ ચાલી રહ્યા છે આ એ બેઠક જ્યાંથી કોંગ્રેસના એવો ચહેરો છે જે 40 વર્ષથી કોંગ્રેસ પાસે છે અને જેના માટે રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો ત્યાંથી ચાલી રહ્યા છે સ્મૃતિ ઈરાની